નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. બુલેટિનની શરૂઆત કરીએ. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. 22 અને 23 મેના રોજ ગાજવીજ સાથે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ. તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદની શક્યતા છે. 24 થી 27 મે સુધી વરસાદની કોઈ આગાહી નથી. वरसादी माहौल ने कारण गर्मी थी राहत मળી રહેશે. इक्का दुक्का स्थानों में हल्का से मध्यम में गर्जना के साथ बारिश का संभावना रहेगा. मेनली जो डिस्ट्रिक्ट 22 तारीख को हम दे रहे हैं, गिर सोमनाथ, अमरेली, दीव, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग के लिए दिया गया है. और जो डे 3 23 तारीख को 23 मई को लिए दिया गया है, सेम डिस्ट्रिक्ट रहेगा. उसके साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड होएगी और जो दक्षिण गुजरात में तापी डिस्ट्रिक्ट इसमें ऐड होएगी. उसके आगे मौसम शुष्क रहेगी 24 से लेकर 27 मई तक. और जो अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन तो हल्का सामान्य सा गिरावट का संभावना रहेगा. कोस्टल 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर. રાજ્યમાં તાપમાનમાં હવે ક્રમશઃ ઘટાડો થવાની આગાહી કરાઈ છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આ આગાહી કરી. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વધારો જોવા મળશે. આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 22 થી 24 મે ગાજવીજ સાથે વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે. દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી. 27 મેથી રાજ્યમાં ઉકળાટમાં વધારો થશે. 1 થી 5 જૂન દરમિયાન વરસાદની શક્યતા. 8 થી 15 જૂન વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થવાની આગાહી. કેરળ કાંઠે ચોમાસું 26 મેથી આવશે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસશે. આદ્રા નક્ષત્રમાં 23 જૂન બાદ સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. કહેવાય છે કે 5-6 આંધીએ વરસાદ આવે એટલે હવે આંધી વંટોળનું પ્રમાણ વધશે. આજથી જ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ક્યાંક ભાગમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે. 22 થી 25 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, આહવા, વલસાડ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ પશ્ચિમના પવનો સડસડાટ ભેજ લાવશે, પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આ આંધી સખ્ત આંધીઓ આવવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પણ થતી જોવા મળશે. આ અંગે ચોમાસા અંગે જોઈએ તો ચોમાસું લગભગ કંઈક અંશે ઢીલાસમાં પડી ગયું હોય તેવું જણાય છે, પરંતુ શ્રીલંકાના ઉત્તર પૂર્વ ભાગમાં ચોમાસું ધીરે ધીરે પહોંચશે અને અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જતાં પવનની ગતિવિધિ મંદ પડતા લગભગ ચોમાસું 26 મેથી 1 જૂન વચ્ચે દક્ષિણ છેડે દસ્તક દઈ શકે છે. વન નેશન વન ઇલેક્શનના જેપીસીના અધ્યક્ષે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શન અંગે સૂચન મેળવવામાં આવ્યા છે. રાજ્ય વહીવટીતંત્ર અને રાજકીય પાર્ટીઓના સૂચન મળ્યા છે. એક દેશ એક ચૂંટણી વિકસિત ભારત માટે મહત્વના છે તેવી વાત પણ તેમણે કરી. વિવિધ ચૂંટણીઓમાં દેશના 7 લાખ કરોડ રૂપિયા ખર્ચાય છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય. 2027 વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર 5 વર્ષની જ રહેશે. 2029માં બિલની અમલવારી થાય તો નિયમો હવે નક્કી થશે. ચૂંટણી 2032માં કરાવી કે પછી 2034માં તે નિયમ હવે નક્કી કરાશે. एक देश एक चुनाव नहीं होने की वजह से लोकसभा और विधानसभा के चुनाव अलग अलग होने की वजह से देश को जो हमारे सामने रिपोर्ट्स आई हैं उसमें 7 लाख करोड़ रुपए का देश की अर्थव्यवस्था को सीधा नुकसान पहुंचता है. हम अपनी पार्टी का इंटरेस्ट भूल के हमने सभी ने यह तय किया कि हमें देश के इंटरेस्ट में हमें रिपोर्ट देनी चाहिए, जिससे कि देश का खर्चा भी बचे. पॉलिटिकल पार्टी का फायदा नुकसान नहीं, देश को क्या फायदा है वो देखा जाना चाहिए. और पूरी कमेटी की जो नजर है हमारी वो सिर्फ
नेशनल इंटरेस्ट कैसे सर्व हो वो हमें काम करना है। 2029 में अगर कानून लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता, तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट होंगे। જેપીસીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે। વન નેશન વન ઇલેક્શન માટે બેઠકો યથાવત છે। જેપીસીએ કેન્દ્ર શાસિત પ્રદેશના તંત્ર સાથે પણ બેઠક કરી। દીવ દમણ દાદરા નગર હવેલીના અધિકારી સાથે મનોમંથન કર્યું। ગુજરાતના સિનિયર વકીલો સાથે પણ મહત્વની બેઠક। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલો સાથે પણ ચર્ચા કરવામાં આવી। જેપીસીના સભ્યોએ ગુજરાતના રાજ્યપાલ સાથે મુલાકાત કરી। આચાર્ય દેવવ્રતજી સાથે જેપીસીના સભ્યોએ મુલાકાત કરી। ગાંધીનગરના લોકભવન ખાતે શુભેચ્છા મુલાકાત યોજાઈ। સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરી મુલાકાતમાં હાજર રહ્યા। પરસોત્તમભાઈ રૂપાલા સહિતના સમિતિ સભ્યો પણ જોડાયા। બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ। ચૂંટણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે બેઠકમાં મંથન। રાજ્યપાલશ્રીએ સમિતિની રાષ્ટ્રવ્યાપી કામગીરીને બિરદાવી હતી। વન નેશન વન ઇલેક્શનની જેપીસી સાથે બેઠક મળી હતી અને ત્યારબાદ સૂચનો મંગાવવામાં આવ્યા। વન નેશન વન ઇલેક્શનની જેપીસી સાથેની બેઠક યોજવામાં આવી। સિનિયર એડવોકેટ પૂર્વ ન્યાયાધીશ સાથે ચર્ચા કરવામાં આવી હતી। તમામ વકીલોએ પોતાના મત પણ રજૂ કર્યા। જેપીસી સમક્ષ એક જ સમયે ચૂંટણીનો મત પણ રજૂ કરવામાં આવ્યો। જેપીસીને બાર કાઉન્સિલે લેખિતમાં સૂચન આપ્યા છે। બાર કાઉન્સિલ વિસ્તૃત રિપોર્ટ બનાવી જેપીસીને મોકલશે। બધી વિધાનસભાના પૂર્ણ થવાની તારીખ અલગ અલગ હોય તેવું અનિલ કેલાએ કહ્યું। જોગવાઈ અને પાવર ટ્રાન્સફર પ્રક્રિયામાં જટિલતા હોય છે તેવી વાત પણ કરી હતી। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કાનૂનવિદોને, સિનિયર એડવોકેટ્સને, હાઈકોર્ટ બાર એસોસિએશનના હોદ્દેદારોને તેમજ પૂર્વ જસ્ટિસશ્રીઓની સાથે લોકસભા દ્વારા બનાવવામાં આવેલ વન નેશન વન ઇલેક્શન માટેની જેપીસી કમિટી સાથે 1 કલાકની ચર્ચા વિચારણા કરવામાં આવી। ચર્ચા વિચારણાની અંદર મુખ્યત્વે આ કાયદાનો અમલ તાત્કાલિક બિલ મંજૂર થાય અને એનો અમલ કેવી રીતે સહેલાઈથી થઈ શકે, કારણ કે જુદી જુદી જગ્યાએ વિધાનસભાના ઇલેક્શનનો સમય જુદો જુદો પૂરો થતો હોય છે। તેવા સંજોગોમાં આ બિલને જ્યારે સંપૂર્ણપણે અમલમાં લાવવામાં આવે તો કઈ મુશ્કેલીઓ પડે અને તે માટે શું આપણે જોગવાઈ કરીએ કે જેનાથી આર્ટિકલ્સ બંધારણની અંદર જે જોગવાઈઓ છે તેમાં ક્યાં ક્યાં સુધારા કરવા પડે તે બાબતે ચર્ચા વિચારણા થઈ હતી। આ જેપીસી કમિટી દેશના જુદા જુદા રાજ્યોના જુદા જુદા આજ્ઞાકીત નામાંકિત લોકોને મળી રહી છે, વકીલોને પણ મળી રહ્યા છે, કાનૂનવિદોને મળી રહ્યા છે અને અમને પણ હજી આ બાબતે ઊંડાણમાં એક રિપોર્ટ મોકલવાનું કીધું છે। દેશભરમાં વસ્તી ગણતરી 2026નો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે સ્વગણતરી પૂર્ણ કરી। ડિજિટલ માધ્યમથી સ્વગણતરીની માહિતી ઓનલાઈન ભરી કોઈ દસ્તાવેજ જમા કર્યા વગર સરળતાથી પ્રક્રિયા પૂર્ણ કરી। ગુજરાતના નાગરિકોને સ્વગણતરીમાં જોડાવા અપીલ કરી। સ્વગણતરી માટે ઓનલાઈન પોર્ટલ પર માહિતી ભરી શકાશે। સ્વગણતરીનો તબક્કો 17 મેથી 31 મે સુધી ચાલુ રહેશે। જે લોકો પણ પોતાની વિગત જાતે સ્વબોધથી ભરી શકતા હોય તેમણે આગળ વધી અને આ વિગત જાતે ફિલઅપ કરવી જોઈએ। સરકારને આપણો દરેક ડેટા અને દરેક જાણકારી આપવી એ આપણી ફરજ છે। જો સાચી જાણકારી આપણે સરકારને આપીશું તો એના આધારે સરકાર દરેક લોકોને સરખી રીતે ટ્રીટ કરી અને એના મુજબની યોજનાઓ અને સર્વને સમાન ન્યાય મળે તેવું કામ કરી શકે। માટે વસ્તી ગણતરીમાં સરકાર આપણા દ્વારે તો આવશે જ, પરંતુ આપણી પણ ફરજ બને છે કે આપણે આપણી માહિતી સ્વ એટલે કે જાતે ફિલ કરી અને એમાં સહભાગી થઈએ। ત્યારે જ્યારે ફાઇનલ ફોર્મ સબમિશન માટે આપણા દ્વારે અધિકારી આવે ત્યારે સમયની બચત થાય અને વસ્તી ગણતરીનું કામ ઝડપથી પૂર્ણ થાય। ગોધરા નગરપાલિકાના નવા પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યો છે। સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં વિધિવત કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાનના ઇંધણ બચાવ અભિયાનને પગલે પગપાળા પહોંચ્યા। અધૂરા કામ પૂર્ણ કરવાની નવી ટીમે નેમ લીધી। ચોમાસામાં પાણીની સમસ્યા ઉકેલવા પર વિશેષ ભાર। શહેરની તમામ સમસ્યા દૂર કરવા ટીમ કટિબદ્ધ છે તેવું કહેવામાં આવ્યું।
પ્રમુખ પદનું મેં વિધિવત કામ સંભાળ્યું છે આજે. તો જે ગોધરાના જે કામો છે, ગોધરા શહેરના કામો છે વિકાસના, તે કામો અમો સૌ કાઉન્સિલરો સૌ સાથે મળીને કામો કરીશું. અધિકારીઓ સાથે મળીને કામ કરીશું. વિકાસનું કામ ગોધરાનું સૌ સાથે મળીને કરીશું. લાખણી અને દિયોદર કોંગ્રેસના સદસ્યોના રાજસ્થાન પ્રવાસ મામલે સમાચાર. સદસ્યોના પ્રવાસને લઈ રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ મોટું નિવેદન આપ્યું. શિવાભાઈ ભુરિયાએ ભાજપ પર આક્ષેપ કર્યા. ભાજપની તોડજોડની નીતિના કારણે સદસ્યો પ્રવાસે ગયા. શિવા ભુરિયાએ ભાજપ પર ખરીદવાનો દાવો કર્યો. જાતિવાદનું કાર્ડ રમી પ્રમુખ પદની લાલચ અપાઈ. સમાજ વચ્ચે વિવાદ ઉભો કરવાનો ભાજપ પર આરોપ લગાવ્યો. સદસ્યોના રાજસ્થાન જવાને લઈ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે કે એમને કોઈ મોકલવામાં નથી આ એ સ્વેચ્છા એમની રીતે નક્કી કર્યું કે અમારે પ્રવાસી જવું છે. ભાજપ વાળાની તોડફોડની નીતિ કેન પ્રકારે કોઈ પણ વ્યક્તિને ખોટું લોભ લાલચ અને પ્રમુખ બનાવી વખત અને ઓમ કરે આવી લાલચો આલી એટલે તોડફોડ ના કરે. અહીંયા જો હોય ઘરે હોય તો એક સભ્યને ફોન કરીને એમ કે અમારા પેલો ફલનો ભાઈ તો આવી ગયો છે, તું આવ્યો તો તને પ્રમુખ બનાવી દો. આવો અવિશ્વાસ કરી અને સભ્યની તોડફોડ ના કરીને સભ્ય પૂરેપૂરો વિશ્વાસ રહે એના કારણે સભ્ય એની રીતે ભેળા રહે એટલે આવી કોઈના માટે અવિશ્વાસ થાય નહીં. ડાંગની પંચાયતમાં હજુ પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી નથી કરાઈ. ચૂંટણી પરિણામના 1 મહિના બાદ પણ વરણી કરવામાં નથી આવી. જિલ્લા પંચાયતની 12 ભાજપ અને 6 કોંગ્રેસ બેઠક કોંગ્રેસ પાસે. વધઈની તાલુકા પંચાયતની 8 ભાજપ, 8 બેઠક કોંગ્રેસના ફાળે. ભાજપ કોંગ્રેસ નેતાઓને વિવિધ સ્થળે લઈ જવામાં આવ્યા. ભાજપના ચૂંટાયેલા સદસ્યોને સેલવાસના ખાનવેલ લઈ જવાયા. કોંગ્રેસના સદસ્યોને રાજસ્થાનના માઉન્ટ આબુ લઈ જવાયા. ચૂંટાયેલા સદસ્યોને વિવિધ સ્થળે લઈ જવાતા રાજકારણ ગરમાયું. આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં કોલસાની ગેરકાયદે ભઠ્ઠીનો આરોપ લગાવવામાં આવ્યો. ખાડિયામાં ગેરકાયદે કોલસાની ભઠ્ઠી ચાલતી હોવાનો આક્ષેપ છે. જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ પ્રવીણ માણીને પત્ર લખ્યો. સોની બજારમાં કોલસાની ગેરકાયદે ભઠ્ઠી ચાલતી હોવાનો આરોપ. ગેરકાયદે કોલસાની ભઠ્ઠીને લઈ લોકો પરેશાન. યાદી તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની અપીલ કરી. દાહોદની 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે મંજૂરી મળી છે. સગીરાના 20 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી અપાઈ. દુષ્કર્મ બાદ સગીર પીડિતા ગર્ભવતી બની હતી. ગર્ભપાત માટે મંજૂરી આપતા હાઈકોર્ટનું મહત્વનું અવલોકન. દુષ્કર્મ પીડિતાને ગર્ભને લઈ હાઈકોર્ટ તરફથી અવલોકન કરવામાં આવ્યું. આવા કેસમાં પીડિતાની ઈચ્છા સર્વોપરી ગણાય. દુષ્કર્મ પીડિતાને ગર્ભ રાખવા આપણે મજબૂર ન કરી શકીએ તેવું પણ હાઈકોર્ટે કહ્યું હતું. પીડિતાને સન્માનથી જીવવાના અધિકારનું ઉલ્લંઘન ગણાય. ભુજમાં જમીન સંપાદન બાબતે ખેડૂતોમાં ભારે રોષ છે. ભુજ તાલુકાના રેલડી ફાટક પાસે ખેડૂતોએ વિરોધ કર્યો. ખેતરોમાં હાઈવે બાયપાસ કાઢતા ખેડૂતોમાં ભારે રોષ છે. ભુજ તાલુકાના રેલડી ફાટક પાસે ખેડૂતોનો વિરોધ. બાયપાસ યોજનાથી 19 ખેડૂતોને સીધી અસર થશે. પોતાની જમીન બચાવવા ખેડૂતોએ વિરોધ કર્યો. ખેતી અને જીવન નિર્વાહ છીનવાઈ જવાની પણ ભીતિ વ્યક્ત કરી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા. તંત્ર સમક્ષ વૈકલ્પિક રૂટ નક્કી કરવાની માંગ થઈ. સ્થાનિક આગેવાન અને ગ્રામજનો પણ સમર્થનમાં જોડાયા. ખેડૂતોની જમીન એક પણ ઇંચ જો ખેંચાશે અથવા નેશનલ ઓથોરિટી વાળાને આપશે તો જોવા જેવી પેલા થશે તો એ કપિલ મહેતાથી શરૂઆત થશે. એટલા માટે વહીવટી તંત્રને, કલેક્ટરને, પ્રાંત અધિકારીને, મામલતદારશ્રીને અને પોલીસ તંત્રને હું જે ભાષામાં સમજશે એ ભાષામાં જવાબ આપવા તૈયાર છું. તમે લોકોની મુશ્કેલી તો દૂર ન કરી શકો પણ ખેડૂતોને મુશ્કેલી આપવાનું બંધ કરો એવી મારી વિનંતી નથી પણ ચેલેન્જ છે. પ્લાન ઉપર નકશો પાસ થઈ ગયેલ, નકશો પાસ થઈ ગયેલ પછી નવો પ્લાન કરવાનું કારણ જ શું? સદભાવના પ્રોટેક્શનને કામ પણ મળી ગયેલું. નવા પ્લાન ઉપર કોઈ ખેડૂતોનો વિરોધ નથી. અમને ઘડી બધી પોલીસ 1500 માગી અને બહુ હેરાન કરે છે. એ ન કરવા વિનંતી અને જૂના પ્લાન ઉપર રસ્તો બનાવવા વિનંતી. એકમાત્ર વિરોધ છે કે જે પહેલા જે જૂનો પ્લાન જે થઈ ગયો હતો મંજૂર એને રાતોરાત ફેરબદલી કરી અને નવો પ્લાન ઉપર કામ ચાલુ કરવાનું છે. બસ તો જૂનો પ્લાન ઉપર અમારી માંગ એવી છે કે જૂના પ્લાન ઉપર કામ ચાલુ થાય.
રાજકોટના ધોરાજીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા મહિલાઓમાં રોષ. ધોરાજી નગરપાલિકાના તંત્ર સામે સવાલ ઉઠ્યા. 3 વર્ષથી ગટર જેવું ગંદુ પાણી આવતું હોવાની રાવ છે. છેલ્લા 3.5 મહિનાથી સમસ્યા વધુ વકરી છે. વારંવારની રજૂઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન. સ્થાનિક લોકપ્રતિનિધિ જવાબ આપવાથી દૂર ભાગે છે. લોકો બહારથી વેચાતો પાણી મંગાવવા મજબૂર બન્યા. ગરીબ પરિવારો ફટકડી નાખી પાણી વાપરવા મજબૂર છે. નિયમિત વેરો ભરવા છતાં જનતા ચોખ્ખા પાણીથી વંચિત છે. તકલીફ પાણીની છે સર. ગટરનું પ્યોર ગંદુ પાણી આવે છે. કેટલા સમયથી આવે? આજે 3 વર્ષથી અમને જ આ પ્રોબ્લેમ છે. આટલા વર્ષથી મેં રજૂઆત કરવા છતાં શું જવાબ? રજૂઆત કરતા કોઈ આન્સર મળતો જ નથી. જાય એટલે અમને આશ્વાસન આપીને એમ કે જાઓ તો અમારી ટીમ હમણાં આવે છે ચેક કરવા, પછી કોઈ આવતું નથી. કોને રજૂઆત કરી તમે? રજૂઆત રાકેશભાઈ રાખોલિયાને કોલ કર્યો હતો તો એને એવો આન્સર આપ્યો કે હું પ્રસંગમાં છું. પછી નગરપાલિકાના કોઈ સભ્યને સંબંધ? હા, રાજુભાઈ પોકિયાને અમે મળ્યા તો એને એમ કીધું કે તમારી આ વખતે સપ્લાય આવશે ત્યારે અમારી ટીમ ત્યાં જોવા આવશે, પણ કોઈ ટીમ જોવા એવી નથી. હાલ તમારે પાણી આવ ગંદુ આવે, બહારથી મંગાવવા શું કે? પાણી તો અમે પીવાનું તો વેચાતું જ મંગાવીએ. આ પીવા લાયક તો શું, વાપરવા લાયક કઈ નથી આવતું. પાણીની તકલીફ છે. આ શીશા આવા ગંદા ભરીને ઉભા છે. કેટલા સમયથી? આ 3 વર્ષ થયા છે. 3 વર્ષથી રજૂઆત કરી? રજૂઆત કેટલી વાર કરી ભાઈ, પણ આમાં કઈ આરો નથી આવતો અમારો. શું કરો? પાણી બહારથી મંગાવો? બહારથી અમે ગરીબ માણસ ક્યાંથી મગાવીએ? ફટાકડી ફેરવીએ વાપરીએ. પૈસા હોવા જોઈએ ને ગરીબ માણસ ને. તો એમાં ધક્કા ખાવ તો શું જવાબ આપો? ત્યાં કઈ જવાબ નથી આવતો. આમાં ગઈ જમા 100 ઉધારી આવે, આ દેવું આ ફોન દઈ દે, પછી કઈ ના હોય. શું માંગ શું તમારી? ચોખ્ખા પાણીની છે, બીજું કઈ નહીં. હવે અમને આવતા શરમ થાય ને બોલતા શરમ થાય છે હવે તો. ચોટીલામાં ખાણમાં ખાબકેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. 24 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો. સુરેન્દ્રનગરની ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી. ગઈકાલથી ગુમ 20 વર્ષીય સંજયનો મૃતદેહ મળી આવ્યો. પાંજવાડી ગામનો યુવક ઘરેથી નીકળ્યા બાદ ગુમ હતો. ખાણ કિનારેથી યુવકનું બાઇક અને મોબાઈલ મળ્યા હતા. ગેરકાયદે ખાણમાં 15 દિવસમાં 3જું મોત નીપજ્યું. વારંવાર મોતને પગલે તંત્ર સામે લોકોમાં ભારે રોષ છે. યુવકના અકાળે મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. રાધનપુરમાં ગેરકાયદે પાણી કનેક્શન મુદ્દે ભારે હોબાળો મચ્યો. શબ્દલપુરા અને શેરગઢ ગામમાં તંત્રની લાલ આંખ. મુખ્ય પાઇપલાઇનમાંથી ગેરકાયદે જોડાણો જેસીબી વડે તોડાયા. પાણી પુરવઠા વિભાગની કડક કાર્યવાહીથી ગામમાં ખળભળાટ મચ્યો છે. અગાઉ નોટિસ આપવા છતાં જોડાણ દૂર ન કરાયા. કામગીરી કરવા ગયેલા સ્ટાફ સાથે ખેડૂતોની દાદાગીરી. સરપંચ ગેરકાયદે જોડાણ કરાવ્યાનો અધિકારીનો ગંભીર આક્ષેપ છે. વિડીયોમાં અધિકારીઓ સરપંચ સામે ગંભીર આક્ષેપ કર્યા. વડોદરામાં છાણીમાં મંદિર તોડાતા વિવાદ થયો છે. આનંદદીપ સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર બની રહ્યું હતું. પાલિકાના જેસીબીથી મંદિર તોડાયાનો રહીશોનો ગંભીર આક્ષેપ છે. આસિસ્ટન્ટ એન્જિનિયર કીર્તિ ચારપોટ સામે રહીશોમાં ભારે રોષ છે. પદનો દુરુપયોગ કરી જેસીબી મંગાવ્યાનો રહીશોનો આરોપ છે. પાલિકાની આ કાર્યવાહીને લઈ સોસાયટીમાં ચકચાર મચી. જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની રહીશોએ માંગ કરી છે. બુજુર્ગ લોકો અહીંયા આ બેલપતનું ઝાડ અમે રોપ્યું છું, એમાં પૂજા કરતા હતા નાના શિવજીને મૂકીને, એક નાનું ઓટલું બનાવીને. એને લોકોને ફરિયાદ આવી કે અમે લોકો અહીંયા પ્રેસિડેન્ટનું કામ કર્યું 15 વર્ષથી. કે સાહેબ અહીંયા આ બુજુર્ગ લોકો છે, બીજા જગ્યાએ જાય છે, એક નાનું ઓટલું બનાવીને અમે શિવજીની સ્થાપના કરો તો અમે લોકો પૂજા કરી શકીએ. તો એ પવિત્ર પરસોત્તમ માસ ચાલતું હતું એટલે અમે સોમવારને દાડે શિવજીની એક સ્થાપના કરી, એક ચબૂતરો બનાવ્યો હતો. સોસાયટીના જો અસામાજિક તત્વો અમારે રહેને વાળા સોસાયટીના મેમ્બર લોકો આવીને આ ઘટના ઘટી છે. અહીંયા આવી સોસાયટીમાં આ પ્રોબ્લેમ કરીને અમારો પણ સોસાયટીમાં કોઈને પૂછ્યું નથી. બપોરે અમને અડોસ પડોશના ફ્લેટવાળાએ કીધું કે તમારા ભગવાન તોડે છે, તો જ્યારે જોવા આવ્યા હતા તો ઓલરેડી શિવલિંગ તોડી અને નાખી દીધું હતું આ લોકોએ. અને પછી અમે પાછા જતા રહ્યા, હવે તો ભગવાન તોડી દીધા, શું કરશું? એ વિચારતામાં તો જેસીબી આવ્યું અને જેસીબી લઈને આ લોકો, એ જેટલા વિરોધી હતા એ બધા જ સાથે હતા, લેડીઝ જેન્ટ્સ બધા, અને એ લોકોએ તોડીને જતા રહ્યા. बस हम एक ही मांगते हैं ना कि इनको मंदिर तोड़ने का, भगवान की आस्था, हमारी आस्था को ठेस लगे, मंदिर तोड़ने की जो सजा होती है वो दें. और सबसे ज़्यादा मैं कीर्ति और मास्टर, क्योंकि ये पढ़े लिखे लोग थे,
इनको क्या क्या सजा मिलनी चाहिए, तो कोर्ट कचहरी आप ही करवा सकते हैं ना क्योंकि इन्होंने ऐसा कर दिया ना, ऐसा कोई करता नहीं है ना, हम अपने बच्चों को क्या कहेंगे बताइए आप। જે મંદિર તોડ્યું છે એ પાછું અમને જેવું હતું એવું બનાવીને આપે, કેમ કે આ મેડમ છે ને એમણે બહુ જ અંદર મહેનત કરી છે. બપોરમાં જે બી અહીંયા કામ કરતા હતા એ લોકોને ચા પાણીથી લઈને બધું લઈને આ મેડમે બહુ જ એમને વ્યવસ્થા પૂરી પાડી છે. તો મારું એટલું જ કહેવું છે કે એમની આસ્થાને ઠેસ પહોંચી છે તો આ જેવું હતું એવું બનાવીને આપી દે, બસ મારી એટલી જ એ છે. અને જેણે બી આ કાર્ય કર્યું છે એમને બહુ જ સખ્ત સજા મળે બસ. आज एक बाइक रातों रात मंदिर नहीं तैयार हुई है, मंदिर 3 महीना से तैयार हो रही थी और आज एक बाइक कोई मंदिर नहीं तैयार होती. मंदिर ये लोग तोड़ के बाद नारा लगाते हुए गए. ये आधा શીખ અમારા લોકોને એવું છે કે અમારા લોકોને કેમ અમારા લોકો જે કરીએ તે સારું, આ લોકો જે કરે તે ખોટું. અમે લોકો સે પૂછીને કરવાના, આ લોકો પોતાની મનથી કશું નહીં કરવાના. સુરતની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી શ્રમિક પટકાયો છે. કન્સ્ટ્રક્શન સાઇટના 7મા માળેથી પટકાતા મોત થયું. શાંતાબા બિઝનેસ પાર્કની કન્સ્ટ્રક્શન સાઇટની આ ઘટના, શ્રમિક નીચે પટકાતા ગંભીર ઇજાઓના કારણે મોત થયું. કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યા. શ્રમિકનું પટકાતા મોત થતા પરિવારજનોમાં ભારે રોષ છે. સુરતમાં વકીલોના હોબાળાનો વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે સામાન્ય સભામાં 2 પક્ષો સામસામે આવ્યા. એજન્ડા મંજૂર થયા વગર સભા બરખાસ્ત થઈ હતી. છેલ્લા 2 વર્ષથી સભાની રાહ જોવાતી હતી. 10 વર્ષ બાદ લો લાઇબ્રેરીમાં ઇલેક્શન થશે. સેક્રેટરી સહિતના વિવિધ હોદ્દા માટે ચૂંટણી થશે. મહિલા વકીલો માટે અલગ કમિટી બનાવવાની માંગ થઈ. ચૂંટાયેલી બોડીની સમય મર્યાદા અંગે કોઈ નિર્ણય નથી. નવી કોર્ટ બિલ્ડિંગની કમિટીની રચના અંગે પણ નિર્ણય નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં. સિવિલ તંત્રની બેદરકારીથી નિવૃત્ત આરએમઓ હેરાન. પોર્ટલ પરથી નંબર ન હટાવતા ફોન આવી રહ્યા છે. ડોક્ટર મહેન્દ્ર ચાવડા 7 મહિના પહેલા નિવૃત્ત થયા. વેબસાઇટ પર હજુ ડોક્ટર ચાવડાનો નંબર યથાવત છે. પરિવારના દુઃખદ પ્રસંગમાં પણ સતત ફોન આવ્યા. અધિક્ષકની રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી ન થઈ. નિવૃત્ત અધિકારીનો નંબર હટાવવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? ઢોલ વગાડવા છતાં તંત્રની ઘોર બેદરકારી યથાવત છે. કોઈ દર્દી છે એ પોર્ટલ ઉપર જોઈને ફોન કરે, ત્યાં મારો નંબર છે. પોલીસ છે એ પોર્ટલ ઉપર જોઈને મને ફોન કરે છે વિગતો જાણવા માટે કે ભાઈ પેશન્ટની હાલત કેવી છે, કે આની અંદર કોણ લાવેલા હતા, કે સંપૂર્ણ જે મેડિકો લીગલ જવાબદારીઓ છે એમાંથી છેલ્લા 7 મહિનાથી મારો નંબર હટાયો નહીં અને હું 7 મહિનાથી સિવિલ હોસ્પિટલ સાથે સંલગ્ન નથી. એટલે આવી માહિતી કોઈ મારી પાસે હોય જ નહીં. પણ પોર્ટલ ઉપર નંબર જોઈને મારી માથે આવે ત્યારે હું એમ કહું કે ભાઈ હું તો રિટાયર્ડ થઈ ગયો છું, તો જેનો નંબર આપું હું, જે મારી સાથે મારે જવાબદાર વ્યક્તિ છે, હું ગયા પછી તો એમનો ફોન ઉપડે નહીં અથવા તો એ કંઈ આડાવડા જવાબ આપે તો ફરી પાછો પોલીસ મને જ ફોન કરે કે સાહેબ આ ફોન ઉપડતો નથી, તમે ખોટું બોલો છો. તમે ઘણી વખત મારે એવી રીતે પણ મગજમારી થઈ છે કે તમારો નંબર લખ્યો છે તો તમે હટાવતા કેમ નથી. અને રોજના આવા 8-10 કોલ આવે કે જેનાથી હું કંટાળી અને ગયા મહિને 14 તારીખે મેં લેખિતમાં પણ તબીબી અધિક્ષક શ્રી આરએમઓને જાણ કરેલી હતી. સુરતમાં ઓલપાડમાં બોગસ મહિલા તબીબ ઝડપાઈ છે. 23 વર્ષની બોગસ મહિલા ડોક્ટર ચાંદની ગુપ્તાની ધરપકડ થઈ. અટોદરા વિસ્તારમાં ડિગ્રી વગર ચાલતી હોસ્પિટલ ઝડપાઈ. ઓલપાડ પોલીસ અને હેલ્થ વિભાગની ટીમે સંયુક્ત રેડ કરી. અટોદરાના શ્રી હેલ્થ કેર ક્લિનિક પર રેડ પાડી કાર્યવાહી થઈ. ક્લિનિકમાંથી એલોપેથી દવા અને તબીબી સાધનો ઝડપાયા. સ્ટેથોસ્કોપ અને બીપી મશીન સહિત 7,402 નો મુદ્દામાલ જપ્ત થયો. મેડિકલ પ્રેક્ટિસ એક્ટ અને બીએનએસ હેઠળ ગુનો દાખલ કરાયો છે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો આરોગ્યના સ્ટાફને વસ્તી ગણતરીમાં ન જોડવાના આદેશ. આરોગ્ય કમિશનરે કલેક્ટર અને મનપા કમિશનરને પત્ર લખ્યો છે. FHW, MPHWના સ્ટાફને વસ્તી ગણતરીમાં ન જોડવાનો આદેશ કરાયો છે. જાહેર આરોગ્યના કામ સાથે જોડાયેલા લોકોને પણ ન જોડવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે. અપૂરતો સ્ટાફ અને ટ્રાન્સમિશનની સિઝનને કારણે ન જોડવાની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય કમિશનર ડોક્ટર સંધ્યા ભુલ્લર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. ભેળસેળ કરનારા તત્વો સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે.
સાબરકાંઠાના તલોદમાં ફ્લાઇંગ સ્ક્વોડે દરોડા પાડ્યા છે. રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે. ભોલેનાથ ડેરીમાંથી 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો છે. 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ભોલેનાથ ડેરીનું લાયસન્સ પણ ફૂડ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરાયું છે. લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન થતું હતું. માવો અને બરફીના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ડેરી સામે વધુ કાર્યવાહી હાથ ધરાશે. નીટ પેપર લીક બાદ 21 જૂને ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું છે. નીટનું પેપર ઓનલાઈન વેચાઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો લગાવ્યા. રીનીટનું પેપર 10 લાખ રૂપિયામાં વેચાતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ટેલિગ્રામમાં પેપર ઉપલબ્ધ કરાવાશે તેવો પેપર વેચનાર તરફથી દાવો પણ કરાઈ રહ્યો છે. રીનીટના નામે ટેલિગ્રામમાં ગ્રુપ બનાવવામાં આવ્યા છે. રાઘવ સર નામનો વ્યક્તિ પેપર વેચી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેપર મેળવવા 30,000 એડવાન્સ આપવાની શરતનો પણ આરોપ છે. 5 કરોડ કરતાં વધુ રૂપિયા ઉઘરાવી લેવાય હોવાનો પણ દાવો છે. રાઘવ સર નામના વ્યક્તિ સાથે વાતચીતનો ઓડિયો પણ જાહેર કરાયો છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. क्योंकि हमने खुद 35 लाख रुपीस देके हमने पेपर बाय किया, ठीक है. इसका भी हमें अभी आधा ही पेपर मिला है, आधा जो है 24 मई को मिलेगा. ओके ओके तो हमारे पास अभी ये पेपर आया था 15 मई को सुबह 10 बजे. तो हमारा तो नेटवर्क देखो ऐसा रहता है कि हमारे एक विधायक है, वो नेटवर्क में वो इन्वॉल्व रहता है इसके अंदर. अच्छा अच्छा, ठीक है. तो हमारा तो कुछ बिगड़ने से रहा, और दिक्कत आप ही को होगी अगर आप कहीं पे ओपन करते हुए बात. फुल क्वेश्चंस नहीं मिलते हैं, 170 क्वेश्चंस मिलते हैं. ओके वो प्रॉपर फिक्स क्वेश्चंस रहेंगे आपके. ओके ओके. जिसमें से आप जैसे अभी पे करोगे, मान लो अगर फुल पेपर का करो, ठीक है, तो हमारे पास 80 क्वेश्चंस अवेलेबल है. 80 क्वेश्चन अभी आपको प्रोवाइड करवा देंगे. ओके. 80 क्वेश्चन जो है 24 मई को आएगा, मतलब में जो बाकी क्वेश्चंस बचेंगे वो 24 मई को आएंगे. क्योंकि फिर यहाँ पे क्या है, नेटवर्क के लिए ना अलग से सिम खरीदना पड़ता है. इंडिया का तो चलता नहीं है. अच्छा, आप इंडिया में बाहर हैं? आप बाहर ही रहना पड़ता है, मतलब थोड़ा आईपी वगैरह ट्रैक होने का थोड़ा दिक्कत रहता है. तो ટેલિગ્રામ ની અંદર રીનીટ લીકર કરી અને એક ટેલિગ્રામ ગ્રુપ બનેલું છે અને એક વ્યક્તિ જે છે, જે વ્યક્તિનું નામ છે રાઘવ સર, એ રાઘવ સર કરી અને આખું જે આ ટેલિગ્રામ ની અંદર આ વ્યક્તિ જે છે એ ગ્રુપ અત્યારે ચલાવી રહ્યા છે, જે પોતાનું નામ રાઘવ સર આપી રહ્યા છે અને રીનીટ લીકર તરીકે ટેલિગ્રામ ની અંદર એક ગ્રુપ ચાલે છે. એક પેપર જે છે એનો ભાવ અત્યારે 10 લાખ રૂપિયા એ રાખવામાં આવ્યો છે. એડવાન્સ પેટે જે રકમ છે એ 30,000 થી 60,000 રૂપિયા રકમ અત્યારે લેવામાં આવી રહી છે. અને લગભગ જે એમનો ક્લેમ છે, એટલે કે રાઘવ સરનો જે ક્લેમ છે, એમાં અત્યાર સુધીમાં 5 કરોડ 74 લાખ અને 40 લાખ રૂપિયાના ઉઘરાણા કરવામાં આવ્યા છે. પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ એ મોકલવામાં આવે છે. ये ग्रुप के अंदर एक ग्रुप वेब है, यानी कि आप एक ग्रुप में एंटर किए तो उसमें पीडीएफ के लिए अलग ग्रुप है, पासवर्ड के लिए अलग ग्रुप है, अनाउंसमेंट के लिए अलग ग्रुप है. वैसे 10 अलग अलग ग्रुप वैसे हमारे कांटेक्ट में है, और उन अलग अलग ग्रुप के एडमिन्स लाइव आते थे, एक लाइव कॉन्फ्रेंस करते थे और उस पे बोलते थे कि आपको इतना टोकन अमाउंट देना है, हम इस तारीख को आपको ये पेपर प्रोवाइड कर देंगे. अभी इन टोकन अमाउंट्स में अगर आप देखें तो इनका स्टार्ट होता है CUET UG से, जिसमें 10,000 की मांग थी. फिर नीट पे जब आते हैं तो री नीट के पेपर के लिए 30,000 रुपए और 30,000 से लेके 60,000 रुपए हमारे से टोकन अमाउंट में मांगी गई, और टोटल पेपर की अमाउंट 10 लाख रुपए थी. ગોંડલના મોવિયામાં ડીઝલ અછતને લઈને લાંબી કતારો લાગી છે. ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી. ખેતીની સિઝન વચ્ચે ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે. ખેડૂતો કેરબા લઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. ટ્રેક્ટર સહિત ખેતીના અન્ય વાહનમાં પણ ડીઝલની જરૂરિયાત છે. મોવિયામાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. ભુજના એરપોર્ટ રોડ પર નર્મદાના એર વાલ્વમાં લીકેજ જોવા મળ્યું. વાલ્વમાં લીકેજ થતાં હજારો લીટર પાણી રસ્તા પર વેડફાયું છે. ગરમી વચ્ચે પાણીના વેડફાટથી લોકોમાં નારાજગી જોવા મળી છે. સ્થાનિકોમાં પાણીના વેડફાટ મુદ્દે રોષ જોવા મળ્યો છે. સંબંધિત વિભાગને જાણ છતાં મોડી કાર્યવાહી થવાના આક્ષેપો થયા છે. લીકેજનું તાત્કાલિક સમાર કરવાની લોકોએ માંગ કરી છે.
વલસાડના પારનેરા ગામમાં પાણી ન મળતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. પારનેરા ગામની મહિલાઓ દ્વારા માટલા ફોડીને વિરોધ કરાયો છે. ગેલેક્સી વિસ્તારની મહિલાઓ દ્વારા માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો. સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામ પંચાયતનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. हमने कितना વર્ષથી બોસતો આદમીને પાણીના હારું બહુ પ્રોબ્લેમ થતા છે. પાણી જ નહીં મળે. અમે કેટલી અરજી આપેલા પંચાયતમાં તો બી હા આવે પાણી કરીને બધા અમને કોઈ પાણી નહીં આપે. આનાથી તરસે અમે તો 3 મહિના પછી તો ગરમીમાં તો પાણી મળે જ નહીં અમને. બહુ ભરીને કંટાળી જાય. ટેન્કર કાલ આવે તો પૈસા બી જાય અમારા ટેન્કરમાં તો, એટલે પાણી મળે જ નહીં અમને. તો કોઈ આવે જ નહીં. સિર્ફ વોટિંગ લેવા આવે, હા અમે તમે કરી આપે પાણીની તો એમ કે પાઇપલાઇન બી રાખી જાય. 5 પાઇપલાઇન છે, 6 પાઇપલાઇન એ અરજી કરી દે, ટેન્ડર પાસ કરે, પછી પાણી આવે જ નહીં. એટલે પાણીનો બહુ સમસ્યા છે ભાઈ. પાણી નહીં મળતા છે. પાણીનો બહુ પ્રોબ્લેમ છે. એટલે લગભગ 50 વર્ષ પહેલા હોય, 50 વર્ષથી કઈ કરે નહીં સરપંચ. ખાલી વોટ ના માટે આવે, પછી વોટ લઈને તમે લોકો જાય, પછી અમારે બધું તો જોવા બી નહીં આવે ફરિયામાં. એવું થોડું ચાલે? એવું નહીં ચાલે ને. તો ગરીબ માણસને તો જોવું પડે જરાક. હે કે આ લોકોને હું સમસ્યા છે, હું નહીં પાણીનું. આ સરપંચ તો જોવા તો આવું જોઈએ કે નહીં? इतने बार हमने अर्जी दी है पानी के बारे में, कोई यहाँ पे कोई साधन करता नहीं पानी का. कोई देखता भी नहीं, कोई आता भी नहीं, कुछ नहीं. वोटिंग देने को बराबर आ जाते सब, और पानी का कोई साधन करता नहीं. हम लोगों ने बहुत से लोगों को जानकारी दी है, पर कोई यहाँ पे साधन ही नहीं करता. पानी के वास्ते कोई नहीं यहाँ पे खड़े रहता. हम लोग बेचाती पानी लेते, टैंकर मंगाते, वो टैंकर वाला भी कोई दिन आता, कोई दिन नहीं आता. नदिया पे कपड़े धोने को जाते हम लोग, बेचाते पानी लाके ना पीते. पानी है જ नहीं हम लोगों के इधर. तो અમને અહીંયા પાણીની, રસ્તાની, ગટર લાઈન બી નથી. કઈ જ અમારા અહીંયા કોઈ જોવા નથી આવતું. ના ગ્રામ પંચાયત વાળા આવે, ના સરપંચ આવે. ખાલી વોટિંગ વખતે આવે છે, એ લોકો જોઈને જતા રહે છે. અમને આ બધુંની જ તકલીફ છે. આજે કેટલા વર્ષો થઈ ગયા, પણ અમારા સાઈડ કોઈ જોઈ નથી રહ્યું. એટલે મારે એમને અપીલ છે કે ભાઈ અમારા બાજુ જોઈ જરાક ને અમને રસ્તો, પાણીની વ્યવસ્થા કરી આપે. આજે 40-50 વર્ષના ઉપર થઈ ગયા છે ને હમણાં પાણી નથી. તો અમારા અહીંયા ગાડીથી આખી રાત સૂતા નથી, ચાલતા ગમે ત્યાં પાણી ઢોળતા છે. છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન સામે મોટી કાર્યવાહી કરાઈ છે. ઓરસંગ નદીમાં સફેદ રેતીના કાળા કારોબાર પર તંત્ર ત્રાટક્યું છે. સંખેડાના રતનપુર ગામે ઓરસંગ નદીમાંથી રેતી ચોરી ઝડપાઈ છે. વહીવટીતંત્ર દ્વારા 3.94 લાખ મેટ્રિક ટન ગેરકાયદે રેતી ઝડપાઈ છે. રેત માફિયાઓને 13.32 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. રેતી ચોરીમાં વપરાતા 3 મોટા હિટાચી મશીન પણ જપ્ત કરાયા છે. ગોવિંદ ઓડ, સંજય ઠાકુર અને ઉર્વિશીબા વાઢેર સામે કાર્યવાહી થશે. તેજગઢમાં રેતીના સ્ટોકની માપણી કરી 31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. એના માટે અમે અહીંયાથી રેવન્યુની 2 ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી. એમાં 2 સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું. અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યું છે. અને બીજી જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે ત્યાં કરવામાં આવી હતી. અમદાવાદના એસજી હાઈવે પર એએમસીનું નવું ટ્રાફિક મેનેજમેન્ટ મોડેલ જોવા મળ્યું છે. પેલેડિયમ મોલ જંકશન ઇસ્કોન પાસે લોખંડના ડ્રમ્સ અને રોડ બેરિયર્સ મુકાયા છે. ઇસ્કોન નજીક 23 અને પેલેડિયમ મોલ પાસે 29 ડ્રમ્સ ગોઠવાયા છે. કુલ 54 પ્લાસ્ટિક રોડ બેરિયર્સથી કેપ્સ્યુલ શેપ કરાયો છે. ટ્રાફિક વ્યવસ્થા તૈયાર છે. એએમસી, ટ્રાફિક પોલીસ અને એસવીએનઆઈટીના સંકલનથી આખું ટ્રાફિક મોડેલ તૈયાર થયું છે. ટ્રાફિકની સમસ્યા, અકસ્માત અને ઇંધણ બર્નિંગ ઘટાડવાનો પ્રયાસ રહેલો છે. પીક અવર્સમાં સિગ્નલ ફ્રી અને સતત મૂવિંગ ટ્રાફિકનો દાવો કરાઈ રહ્યો છે. હાલ ટ્રાયલ બેઝ પર અમલ શરૂ થયો છે. સફળતા બાદ અન્ય જંકશનો ઉપર પણ અમલની શક્યતા જોવા મળી રહી છે. રાજ્યમાં નવી શિક્ષણ નીતિ હેઠળ મોટો ફેરફાર કરાયો છે. ધોરણ 1 થી 8ના પરિણામ પત્રકમાં ફેરફારની વિચારણા ચાલી રહી છે. ધોરણ 1 થી 8માં પાસ કે નાપાસ નહીં હોય.
હવે સર્વાંગી મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક આપવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ જાહેરાત કરી શકે છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની શાળાઓમાં વોકેશનલ કોર્સ શરૂ કરવાનો આદેશ અપાયો છે, જેણે શિક્ષણ જગતમાં ભારે વિવાદ સર્જ્યો છે. બોર્ડના આદેશ મુજબ શાળાઓએ વોકેશનલ વિષયો માટે ફરજિયાત દરખાસ્ત કરવાની રહેશે, અન્યથા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે શાળા સંચાલક મંડળે આ નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સંચાલકોનું કહેવું છે કે આ નિર્ણયના અમલીકરણથી શાળાઓમાં ચાલતા કોમ્પ્યુટર અને સંસ્કૃત જેવા મહત્વના વિષયો બંધ થઈ શકે છે. ઉપરાંત વોકેશનલ કોર્સના અભ્યાસક્રમ માટે પુસ્તકોની અછત અને ભૂતકાળના વિવાદોને ધ્યાને લેતા આયોજન પર સવાલો ઊભા થયા છે. શિક્ષણ વિભાગના મતે આ કોર્સથી વિદ્યાર્થીઓને શાળામાં જ પ્રેક્ટિકલ જ્ઞાન મળશે અને તમામ ખર્ચ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કરાશે. આ વિષય ધોરણ 9માં દાખલ થયો છે અને ધોરણ 10માં પણ ફરજિયાત રહેશે, જેના કારણે વિદ્યાર્થીઓ અન્ય પ્રેક્ટિકલ વિષયો પસંદ કરી શકશે નહીં. સંચાલકો આ નિર્ણયને અણઘડત આયોજન ગણાવી રહ્યા છે. વર્ષો પહેલા જે મોટા કૌભાંડો થયા, ભરતીની અંદર કૌભાંડો થયા અને ભરતી પછી જે બધા ફાજલ થયા અને ફાજલને સાચવવામાં કૌભાંડો થયા, એ જ પ્રકારનું આ કૌભાંડ છે. આમાં નથી પુસ્તકો, નથી અભ્યાસક્રમ, નથી જે શિક્ષકો જે ટેકનિશિયન્સ જોઈએ એ ટેકનિશિયનો પણ ભણેલા છે, અભણ છે અને એની ભરતી ડીઓ કરતો હોય. તો આ બધું અને એની રકમની જે ગ્રાન્ટ છે એ પણ ગ્રામ્ય વિસ્તારમાં નથી મળતી. એટલે આનો અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ. એટલું જ નહીં, આ રીતે બિનજરૂરી વિષયો દાખલ કરી અને વિદ્યાર્થીઓના માથે ઠોકવાનો કોઈ અર્થ નથી. અને જે વ્યવસાયલક્ષી વિષયોની બાબત છે એને ફરીથી સરકારે પુનઃ વિચારણા કરવી જોઈએ. એઆઈના યુગમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં મોટો વળાંક જોવા મળ્યો. જીટીયુ સંલગ્ન કોલેજોએ બેઠકો ઘટાડવાની દરખાસ્ત મૂકી છે. ટ્રેન્ડિંગમાં રહેલી કમ્પ્યુટર બ્રાન્ચમાં બેઠકોનો ઘટાડો નોંધાયો. ચાલુ વર્ષે 720 કમ્પ્યુટર બેઠકો ઘટાડવા દરખાસ્ત છે. જીટીયુમાં કુલ 1380 બેઠકો ઘટાડવાની તૈયારીઓ શરૂ થઈ. કુલ બેઠકો પૈકી મોટાભાગની કમ્પ્યુટરની બેઠકો છે. ટેકનોલોજીમાં બદલાતા પ્રવાહોની અસર શિક્ષણ પર પણ પડી છે. વિદ્યાર્થીઓ હવે નવા અભ્યાસક્રમો તરફ વળી રહ્યા છે. કોલેજો દ્વારા કરાયેલી દરખાસ્તથી શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ભવિષ્યની જરૂરિયાતો મુજબ એન્જિનિયરિંગ શિક્ષણમાં ફેરફાર જરૂરી છે. કોમ્પ્યુટરમાં હવે જે ફોરેનમાં અથવા તો માની લો કે યુએસએ અને બાકીના દેશોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે કોર બ્રાન્ચ તરફ વિદ્યાર્થીઓનો ક્રેઝ વધ્યો છે અને કોર બ્રાન્ચમાં સિવિલ હોય, મિકેનિકલ હોય, આ એક એવરગ્રીન બ્રાન્ચ તરીકે ઓળખાય છે. એટલે વિદ્યાર્થીઓને રોજગારીની તકો જ્યારે ગુજરાત રાજ્ય એ મેન્યુફેક્ચરિંગ હબ છે ત્યારે એમાં વિપુલ તકો છે. આજની તારીખે પણ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઘણા બધા ઉમેદવારોની જરૂરિયાત છે, પરંતુ કેટલીક ઇન્ડસ્ટ્રીઝને સારા ક્વોલિફાઈડ મિકેનિકલ એન્જિનિયર નથી મળી રહ્યા. એ જોતા મિકેનિકલ એન્જિનિયરિંગમાં લોકોનો ક્રેઝ વધ્યો છે. ઉપરાંત જે એઆઈને લીધે જે રેડી કોડ મળે છે અથવા તો એને લીધે બી ડેવલપરોની રિક્વાયરમેન્ટ છે એ ઓછી થઈ છે. ઊંઝા એપીએમસી દ્વારા વિદ્યાર્થીઓ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ થયું. એપીએમસી ચેરમેન અને ડિરેક્ટરોની હાજરીમાં આ વિતરણ કાર્ય શરૂ થયું. મોંઘવારીના સમયમાં વિદ્યાર્થીઓને મોટી રાહત મળી રહેશે. ઉત્તમ ગુણવત્તાવાળા ચોપડાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. નિર્ધારિત ભાવે નોટબુક અને લોંગબુકનું વિતરણ થઈ રહ્યું છે. માર્કેટયાર્ડના ભોજનાલયમાં સવારે વિતરણ કરવામાં આવ્યું. વહેલા તે પહેલાના ધોરણે 2 ડઝન વિતરણની મર્યાદા રહેલી છે. દર વર્ષે અમે આઈટીસીના બેસ્ટ ક્લાસમેટ બ્રાન્ડના ચોપડા છપાવતા હોઈએ છીએ અને લોકોમાં એનો સારો પ્રતિસાદ પણ હોય છે. એ ચોપડામાં અમે લગભગ આ વર્ષે મોટા જે A4 સાઇઝના છે 5 લાખ ચોપડા, એ જે નાના મીડિયમ સાઇઝના નોટબુક છે, ચોપડા છે, એમાં 1 લાખ અને નોટબુક 1 લાખ છપાવેલી છે. ચોપડા છે મોટા A4 સાઇઝના, એ જે બજારમાં અમે 450માં ખરીદાય છે એમાં 100 રૂપિયા કન્સેશન આપી 350 રૂપિયામાં લોકોને આપીએ છીએ.
રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર છે। રાજકોટ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં વધારો કર્યો છે। રાજકોટ ડેરીએ 20 રૂપિયાનો વધારો કર્યો। દૂધમાં પ્રતિ કિલો ફેટ 850 રૂપિયા ચૂકવવામાં આવશે। જામનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની તંગી વર્તાઈ રહી છે। જિલ્લાના મોટા ભાગના પેટ્રોલ પંપ પર ડીઝલ નથી। ધ્રોલના પેટ્રોલ પંપ પર રાત્રે જ લાંબી કતારો લાગી। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ડીઝલ ન મળ્યું। ડીઝલ ન મળતા વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો। યુવાને કેરબો તોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। 300થી વધુ વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા। પંપ પર મોટી સંખ્યામાં લોકોની અફરાતફરી જોવા મળી। પરિસ્થિતિ વણસતા પોલીસ ઘટના સ્થળે આવી હતી। પોલીસે ટોળાને વિખેરીને મામલો શાંત પાડ્યો હતો। તો અમરેલીમાં પણ ડીઝલની અછતથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। રાજુલા સાવરકુંડલા હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો। પેટ્રોલ પંપ પર લાંબી કતારો બાદ ખેડૂતો રસ્તા પર આવ્યા। ટ્રેક્ટર આડા રાખી ખેડૂતોએ રોડ બંધ કરી દીધો। 5 દિવસથી ખેડૂતો કાળઝાળ ગરમીમાં લાઇનમાં ઊભા રહ્યા। ડીઝલની અછતથી ખેતીકામ પર પણ મોટી અસર પહોંચી રહી છે। 1 કિલોમીટર લાંબી કતારોમાં ખેડૂતો પરેશાન થયા। ખેડૂતોને દરરોજ પૂરતું ડીઝલ મળે તેવી માંગ ઉઠી છે। વાગ્યાના અમે લાઈનમાં છીએ। હજી 10 સાડા 10 થયા તો છતાં વારો આવ્યો નથી અને 2-3 હજારનું ડીઝલ આપે। હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું। 1000નું ડીઝલ આપે છે, ખેડૂતને કરવું હું એમ। અને બીજા નંબરમાં કે સવારે 4 વાગ્યાના 2 વાગ્યાના ઊભા છે, 4 વાગ્યાના બીજા ઊભા છે। અમે તો 2 વાગ્યાના ઊભા છીએ તોય વારો નથી આવતો અને માણસો આડા 5-5 10 ટ્રેક્ટર નાખે આડા વચ્ચે। હવે એનો શું નિકાલ કરવો? સરકારને કંઈક આનો આગળ પગલું વધારવું પડે એમ છે સરકારને। હવે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી છે। ઉમરાળાના ધોળા ગામના પંપ પર લાઈનો લાગી। વલ્લભીપુરમાં મોટા ભાગના પંપ પર ડીઝલનો અભાવ છે। ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તાત્કાલિક ડીઝલ વ્યવસ્થા પૂરી કરવાની ખેડૂતોની માંગ છે। તો જૂનાગઢ ગીર સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ। ડીઝલની અછતને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। ઇમરજન્સીમાં જતા દર્દીઓ ટ્રાફિકમાં ફસાયા। માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે। ટ્રાફિક જામ છતાં પોલીસનો અભાવ જોવા મળ્યો। ખેડૂતોની માંગ ઉગ્ર બનતા વહીવટીતંત્ર દોડતું થયું છે। તો મોરબીમાં પણ હળવદ તાલુકામાં ડીઝલ માટે લાંબી કતારો લાગી। સુંદરગઢ ગામે ડીઝલ માટે ખેડૂતોએ લાઈનો લગાવી। વહેલી સવારથી જ ખેડૂતો ડીઝલ લેવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા। ખેતી સમયે ડીઝલની અછત થતા જગતનો તાત ચિંતિત બન્યો છે। 300થી વધુ કેરબા અને 100થી વધુ ટ્રેક્ટર સાથે લાઈનોમાં જોવા મળ્યા ખેડૂત। ડીઝલ માટે ભૂખા પેટે ખેડૂત લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યો છે। ડીઝલ ન મળે તો ચોમાસું પાક નિષ્ફળ જવાની પણ ભીતિ છે। ડીઝલ 2000નું આપે છે, ડીઝલ 4000નું જોઈએ સાંજે આખું એટલે આને લગી ટ્રેક્ટર આપવું તો 4000 ડીઝલ જોઈએ। હવે 2 નું આપે છે, વળી 2 નું ખૂટે એટલે વળી લેનમાં આવતું। હેરાનની વાત જવા દો, 10 દી થઈ ગયા। ત્યાં કાંઈ મળતું નથી। ક્યારેક વારો આવી જાય તો આવી જાય, ને કે ન મળે થઈ ગયું શું કરે પાછું જવા। ડીઝલ લેવા આવ્યો રાતે 8 વાગ્યાનો બેઠા વારો નથી અમારો બરોબર ને જયારે વારો આવે ત્યારે બંધ થઈ ગયો। અત્યારે આવ્યું તો 2 કલાક બંધ રહ્યું, 2-3 કલાક જેવું બંધ રહ્યું અને હવે જે 100 ડબલ વારો હોય મારો। હવે જે આવે ત્યારે ટ્રેક્ટર ચાલુ થાય તે પછી ખાવા જવાનો ટાઈમ છે। ઘીરે ખાવા જાય તો ડબલા આખા પાછા થઈ જાય એટલે ખાવા ન જવાનો ટાઈમ આવતો ને ઓલું બધું થાય। જોઈમાં રાખો 4000નું ડીઝલ ને 2000નું આપે તો ટ્રેક્ટર બંધ થાય, ટ્રેક્ટર લઈને લેવા હોય તો 2-3 ડીઝલ ભરે એટલે ટ્રેક્ટરને ઓલું થતું। અને એક છોકરો ટ્રેક્ટરમાંથી બેઠો એને 3માં વારો જોઈએ ટ્રેક્ટરનો। હવે એ આવે તે પછી ડીઝલ ટ્રેક્ટર ચાલુ થાય એ પછી એ ખાધા વગરના 4000નું ડીઝલ દે તો અમારે આખો ધ્યાન સુધી હાલે અમારે। બસ એ જ અમારી માંગ છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં હાલ ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસાના આગમન સાથે જ ખેડૂતો વાવણી અને ખેતરની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ ઈંધણના અભાવે ટ્રેક્ટર અને પાવર ટીલર જેવા કૃષિ સાધનો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે।
વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી છે, છતાં તેમને જરૂરિયાત મુજબનું ડીઝલ નથી મળી રહ્યું. ઘણા પંપ પર મર્યાદિત જથ્થો આપવામાં આવતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણીનો કિંમતી સમય વીતી રહ્યો છે અને જો સમયસર કામગીરી પૂર્ણ નહીં થાય તો પાક ઉત્પાદન ઘટવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક અસરથી પેટ્રોલ પંપ પર પૂરતો ડીઝલ જથ્થો પહોંચાડવાની માંગ કરી છે. આ ડીઝલો જે નથી મળતા અમારા કિસાનોને, આજ બંધ હાલતમાં સાધનો પડ્યા છે. આ ટ્રેક્ટર ભરેલા પણ એમાં પણ ડીઝલ થઈ રહ્યું છે. જેસીબી છે, વાળી ખોદોવાળા છે, આજે એના પણ લોકોને બિચારા મજૂર લોકોને આજ એન્જિનમાં પણ ચોમાસું નજીક આવી રહ્યું છે અને આ ચોમાસાની અંદર જે દરિયાઈ ખેડૂતોને, જે મચ્છીમારોને, સાગર ખેડૂતોને કે જે લોકોએ જાહેરાત કરી છે 60% ડીઝલમાં રાહત, તો અમારા કિસાનોને શું ટ્રેક્ટર નથી ચાલતા, શું જેસીબી નથી ચાલતા, શું એન્જિન નથી ચાલતા, આ બંધ હાલતમાં પડ્યા છે. સાહેબ, આ ડીઝલ વિશે તો મારે એવું જણાવવાનું છે કે આખી ધોરાજીની અંદર કોઈ પણ જગ્યાએ ડીઝલ છે નહીં. એક પંપ ઉપર ડીઝલ છે, એ પણ એક એકદમ લિમિટેડ ડીઝલ આપે છે. અમારે ખેતી કઈ રીતે કરવી? અત્યારે ખેતર ખેડવાનો સમય છે, રોટાવેટર ચલાવવાનો સમય છે, વાવણીનો સમય છે. અમારે આ કઈ રીતે ચલાવવું? અમને ગવર્મેન્ટ ખાલી ડીઝલ પૂરું પાડે ને તોય અમે અમારું આગળનું કામ હળવે ચાલુ રાખી શકીએ. થોડીક વાર ચાલ્યું પછી ડીઝલ વાગે, જેસીબી ટ્રેક્ટર બે બંધ થઈ ગયા. ડીઝલ છે નહીં, ક્યાંય અમને મળતું નથી, કેરબા ભરી નથી દેતા. હવે આવી રીતના તો અમારે ખેતરમાંથી કેમ જેસીબી લઈને પેટ્રોલ પંપે જવું? પેટ્રોલ પંપે જાય છે તો લાંબી લાંબી લાઈન હોય છે, ક્યાંય ડીઝલ જડતું જ નથી અમને. શું કહેશો ચાલુ કામમાં બંધ? પોરબંદરમાં ડીઝલની અછતથી સેવાઓ પ્રભાવિત થઈ છે. કચરા કલેક્શનના વાહનો ડીઝલ માટે લાઇનમાં જોવા મળ્યા. કલાકો સુધી સરકારી વાહનો લાઇનમાં જોવા મળ્યા. સોસાયટીમાં કચરાના વાહનો સમયસર પહોંચ્યા નહીં. ડીઝલ ખેંચને લીધે શહેરની સફાઈ વ્યવસ્થા પણ ખોરવાઈ. ટ્રાન્સપોર્ટના વેપાર પર ઈરાન અમેરિકા યુદ્ધની અસર જોવા મળી છે. સૌરાષ્ટ્ર કચ્છના ટ્રાન્સપોર્ટરો પર અસર પડી રહી છે. ડીઝલની અછતને લઈને 50% જેટલા ટ્રક ઓફ રોડ થયા. મર્યાદિત પ્રમાણમાં ડીઝલનો જથ્થો આપતા મુશ્કેલી ઊભી થઈ છે. ટ્રકોને 20 થી 50 લીટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. માત્ર HP, BPCL અને IOCLમાં ડીઝલ મળી રહ્યું છે. સમસ્યાના નિવારણ માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માંગ છે. ટ્રાન્સપોર્ટરોને રાહત આપવા સરકાર પાસે માંગ કરાઈ છે. ઈંધણના જથ્થા મુદ્દે રાજકોટ જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું. રાજકોટ જિલ્લામાં 361 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે. પેટ્રોલનો 46%, ડીઝલનો 36% જથ્થો યથાવત છે. મોટાભાગના પેટ્રોલ પંપોમાં રિઝર્વ જથ્થો યથાવત છે. ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં IOCLના 108, BPCLના 82, HPCLના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે. આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે. આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક્સ અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે આ પૂરો પાડે. કચ્છમાં ડીઝલનો વધારાનો જથ્થો ફાળવવાની માંગ ઉઠી છે. ટ્રાન્સપોર્ટ અને ખેતી આધારિત અર્થતંત્રને લઈને માંગ તેજ બની છે. કચ્છ જિલ્લામાં મોટા પાયે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કાર્યરત છે. ડીઝલની અછતથી ટ્રક સંચાલકો પર અસર પડી રહી છે. ખેડૂતોને ખેતી કામ માટે ડીઝલ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક ડીઝલની ફાળવણી કરવાની માંગ કરાઈ છે. જેટલી જરૂરિયાત છે એના પ્રમાણમાં જો ડીઝલ મળી રહે તો ક્યાંક ને ક્યાંક 1% 2% જે સંગ્રહખોરી થતી હોય એ પણ બંધ થાય અને સ્મૂથલી બધું કામકાજ ચાલી રહે. ખાસ વાત કરીએ ખેતીની તો ખેડૂતોને ડીઝલની અત્યારે જ જરૂરિયાત છે કેમ કે વરસાદની પહેલાની સિઝન અત્યારે જે પોતાના ખેતરોમાં માલ પાક્યો હોય એને સપ્લાય કરવા માટે ટ્રેક્ટર છે, સાધનોની જરૂર પડે, ખેડવા માટે ડીઝલની જરૂરત પડે. ખેડવા પછી પાછી જ્યારે વરસાદની સિઝન આવશે ત્યારે વાવેતરની ડીઝલની જરૂરિયાત પડે. તો
પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે એના માટે પુરવઠા અધિકારી, કલેક્ટર શ્રી અને એ લોકોએ પ્રયત્નો કરી અને ડીઝલનો જે કાંઈ સમસ્યા હોય એ દૂર કરવા આગળ આવવું જોઈએ. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.